રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આજે નવસારી જિલ્લાની ચીખલી ખાતે શાળાની ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સુરતના એક પ્રોગ્રામમાં હાજરી આપવા આવ્યા હતા, જે દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી ખાતે પીએમ શ્રી કુમાર શાળા અને કન્યા શાળામાં ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. પીએમ શ્રી કુમાર શાળાની તેમજ કન્યા શાળાની મુલાકાતે આવતા શાળાના બાળકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યાં તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. સાથે જ શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા. સાથે જ શાળાની પ્રશંસા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઓચિંતી મુલાકાતને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું. મારા નમસ્કાર. આજે મારા જિલ્લાના સુરત જિલ્લાના પ્રવાસે હું નીકળ્યો હતો, પણ મારી પાસે સમય હતો એટલે નવસારી જિલ્લાના પ્રવાસે આવ્યો છું અને આકસ્મિક આપણી પીએમસી સ્કૂલ ચીખલી કન્યા અને કુમાર બંને શાળાની મુલાકાત લીધી. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે 2047નું ભારત દીક્ષિત બને, વિકસિત બને, મહાસત્તા બને, વિશ્વગુરુ બને, આત્મનિર્ભર આપણું ભારત બને, એના માટેના જે પ્રયત્નો છે એમાં શિક્ષણમાં આમૂલચૂલ જે સુધારો જે કરવામાં આવ્યો છે, નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, એના ભાગરૂપે આપણા ગુજરાતમાં પણ 448 જેટલી પીએમસી સ્કૂલો સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન ચાલુ કરવામાં આવી છે. એમાં તમામ સુવિધાઓથી સજ્જ આપણું કેમ્પસ બને એના માટેના પ્રયત્નો છે. આજે આ પીએમસી સ્કૂલની જે મુલાકાત લીધી અને એમાં તમામ સ્ટાફ પૂરતા વર્ગખંડોની સુવિધા, પૂરતા શિક્ષક મિત્રો અને પૂરતી વ્યવસ્થા છે, ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસ અને સાથે સાથે કોમ્પ્યુટર લેબ, તમામ સુવિધાઓ આપણે આપી છે. અને આજના જે બાળકો છે એ જે મોદી સાહેબે કહ્યું છે કે 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે ટેકનોલોજીથી બાળકો વંચિત ના રહે એના માટેના પ્રયત્નો છે. અને તમામ શાળાઓમાં આપણી એસએસના માધ્યમથી ગુજરાત સરકાર પણ આમાં પ્રયત્ન કરી છે. સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આવનારા સમયમાં પીએમશ્રી સ્કૂલના કન્સેપ્ટથી આપણી સીએમશ્રી સ્કૂલો પણ ચાલુ થાય એના માટેના પણ પ્રયત્નો આવનારા સમયમાં અમે કરવાના છીએ. એટલે આપણી જે ગુજરાતની જે 32,000 જે શાળાઓ છે એમાં અપગ્રેડ કરીને એમાં જ આપણી વ્યવસ્થા સારી થાય અને તમામ બાળકોને, આપણે ગરીબ મધ્યમ વર્ગના બાળકોને આપણી સરકારી શાળામાં સારામાં સારું શિક્ષણ મળે, એ જે સંદેશ સાથે, એ સંકલ્પ સાથે અમે પણ આગળ વધવા જઈ રહ્યા છે. અને આજે આ પીએમશ્રી શાળાઓની મુલાકાત લીધી છે. સરસ વ્યવસ્થા છે, વિદ્યાર્થી દીકરા દીકરીઓ સરસ એજ્યુકેશન સ્માર્ટ ક્લાસમાં એ જે ઇન્ટરેક્ટિવ પેનલ પર એ ભણી રહ્યા છે, કોમ્પ્યુટર ચલાવી રહ્યા છે, લેપટોપ ચલાવી રહ્યા છે, આનંદની બાબત છે. સર્વેને મારી શુભેચ્છાઓ અને સાથે સાથે જે ખૂટતી કડી નાની મોટી હોય અમે ઉમેરતા રહીશું. ધન્યવાદ.